ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણા મસ્ત મજાના તાજા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઝાઝો સમય પછી પાછો આપણો આ વ્લોગ આવે છે, કારણ કે એટલો સમય મિત્રો આપણે છે ને બહુ કામમાં બિઝી હતા, એટલા માટે વ્લોગ નહોતા બનાવી શકતા. પણ આજે આપણે પાછો એક મસ્ત મજાનો વ્લોગ અપલોડ કરીએ છીએ. ને આવડા જો અત્યારે દવા નાખવાનું હાલે છે, આવડાને બાપ દીકરો દવા નાખે છે. ને આપણે છે ને મિત્રો અત્યાર સુધી દુકાને હતા, હવે દુકાને એટલે આવ્યા છીએ બપોરા કરવા. ને અત્યારે આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કર્યો છે. ને જો આપણે માંડવીમાં છે ને મિત્રો ઈળું આવી ગઈ છે, તો ઈળની દવા નાખવાનું હાલે છે. મિત્રો ઈળું પણ ઘરની બહુ આપણે આવી ગઈ છે, જો તેમાં પાંદડા ઘણા ખરા ખાઈ ગઈ છે, એ માટે આપણે દવા નાખવાનું હાલે છે. તો હાલો આવડા મસ્ત મજાની દવા નાખી દે, આપણે થોડાક આટો મારી. અહીંયા છે ને મિત્રો આપણે આ માંડવીમાં નાખી દીધી છે. જો આ ના માંડવી બે અલગ અલગ છે, અને આ માંડવી કઈ છે ને એ તો આપણને ખબર નથી. પછી કઈ માંડવી વાવી આપણને ખુદને ખબર નથી મિત્રો, કારણ કે એ બધી બાપુજીને ખબર હોય, આપણને ખબર ન હોય. ને આપણે જઈએ છીએ મસ્ત મજાના છે ને બપોરા કરી નાખીએ મિત્રો, કારણ કે જરાક ખાવું જોઈએ, કારણ કે આપણે સવારમાં ખાધા વગરના દુકાને વહી ગયા હતા. તો હાલો મસ્ત મજાનું જરાક છે ને નાસ્તો નહીં, પણ સવારનો નાસ્તો ને બે ભેગું છે, તો ખાઈ લઈ ફટાફટ મિત્રો આપણે છે ને ડુંગળીનો થોડોક છે ને રોપ વેચવાનો છે. કોઈને લેવો હોય ને તો જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો. જો આટલો કે ક્રોપ છે ને આ બધું આપણે વેચવાનો છે. ને આવો કે રોપ છે મિત્રો, જરીએ પલળેલો નથી, જરીએ નથી પલળેલો, કારણ કે આપણે છે ને આ રોપ ભરે જ છીએ. વરસાદ આવે ને એટલે જો આ બધા વાસટિયા છે પાડી દેવાના હોય. બાકી જરીએ પલ્લેલો નથી. કોઈને લેવો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તમને બધાને જવાબ આપી દે એવું હોય તો. ફાઇનલી હવે છે ને આપણે મસ્ત મજાના ખાઈ લઈએ, ને તમે છે ને થોડાક સિનેમેટિક શોર્ટ એન્જોય કરો. અત્યારે મિત્રો છે ને બધા હવન મેખે કામે વહી ગયા છે, ને આપણે પણ હવે દુકાને ભાગ્યા છીએ. તો હવે અત્યારનું મિત્રો આપણે જવાનું છે દુકાને, કારણ કે હમણાં છે ને મિત્રો દુકાન આપણા હાથમાં છે, કારણ કે બધું હેન્ડલિંગ આપણા હાથમાં આવી ગયેલું છે દુકાનનું. તો હાલો ફટાફટ દુકાને જઈએ. ફાઇનલી મિત્રો બીજી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ને વચમાં આપણે છે ને કાલે બપોર પછીનો વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ જ ન રહ્યો, ને આખો દી વી ગયું છે. નીચેમાં જો મસ્ત મજાની ચા પી ગઈ, ને બાકી રીંગણા તોડવાનો હાલે છે. ને આ છે ને મિત્રો વચમાં ટાબડીક્યું બહુ કરે છે, કારણ કે હું વ્લોગ બનાવું ને તો બનાવવાનું દે તો બોલો. ચાલો આપણે ફટાફટ છે ને પેલા ચા પી લઈએ છે ને, એટલે આપણે હાજે તોડી લીધેલા છે. જો વકલ કરીને મસ્ત મજાને મૂકી દીધેલા છે. બાકી એવો જો આવડે તોડે છે, એવડે તોડે ને પછી લાવે તોડીને પછી આપણે વકલ કરવાનો છે. એના માટે જો અહીંયા આપણે તાપડું પણ પાથરી દીધું છે, ચલાખો પાથરી દીધો છે મિત્રો. તો હવે રીંગણા લાવે એટલે ફટાફટ આપણે વકલ કરી નાખીએ મિત્રો. તો હવે છે ને મિત્રો આપણે મસ્ત મજાના રીંગણા આવે છે, તો હાલો ફટાફટ વકલ કરી નાખીએ એનો. એમાં છે ને મિત્રો આપણે કૂતરો બહુ થોડી થાય છે, ઘડી કામ જાવ ને ઘડી કામ જાવ ને. ફાઇનલી તો મિત્રો અત્યારે આપણે છે ને મસ્ત મજાના બપોરા કરીને વિયેવા છીએ ખેતરમાં આંટો મારવા, કારણ કે આવડાને છે ને હજી દવા નાખવાનું પૂરું શું નથી, ને આપણે કાંઈ વ્લોગ હજી પૂરો થયો નથી મિત્રો. 2 દિવસ છે હજી પણ આપણે વ્લોગ પૂરો નથી થયો. સવારમાં ઘડીક આપણે વ્લોગ બનાવ્યો, પછી આપણે પાછું દુકાને જવાનું છે, એટલે દુકાને લઈ અત્યારે શું આપણે વિયેવા છીએ. મસ્ત મજાના બપોરા કરી લીધા છે, ને અત્યારે આવ્યા છીએ ખેતરમાં આંટો મારવા. જો આપણી આ માંડવી છે, મગફળી છે, સિંગ છે, ત્રણેય વસ્તુ છે મિત્રો. હવે તમને જે અનુકૂળ પડે એ છે, બાકી એમાં બધાને અલગ અલગ બોલી હોય મિત્રો. અમુક માંડવી કહેતા હોય, અમુક સિંગ કહેતા હોય, અમુક મગફળી કહેતા હોય. બાકી આપણે જો મોટભાઈ દવા નાખે છે ને આવડે ને અહીંયા મોટા મોટા ઝાડવા છે ને
મગફળીઓમાં લાવી વાઢવાનું હાલે છે, કારણ કે ક્યાં તો નહીં નકર નવું ઉસકી જાય. મારા પપ્પા જો અહીંયા પગ ભરે છે. તો હાલો આપણે થોડોક પહેલાં છે ને ફટાફટ આટો મારી લઈએ. મિત્રો આપણે છે ને ખેતરમાં આટો મારીને એ પછી મસ્ત મજાના, કારણ કે આપણે મિત્રો છે ને થોડો આટો મારવાનો ખાલી, બાકી આપણે કંઈ જોવાનું નહીં. બાકી આમને બધું ખાલી જોવાનું, બાકી આપણે કંઈ ખબર ન પડે કેમ છે શું છે જીવત છે. બાકી હવે છે ને આપણે રીંગણી પાવાની છે. તો હાલો ફટાફટ છે ને હવે રીંગણીમાં પાણી વાળવા મળી ને પછી આપણે હવે પાછું ખાતર નાખવાનું છે. તો પહેલાં છે ને ફટાફટ આપણે રીંગણી પાઈ દઈએ, પછી આમાં આપણે ખાતર નાખી દઈએ. ને મિત્રો મારા મમ્મી છે ને જો અહીં નીંદવા માંડ્યા છે. તો હાલ આપણે પાણી વાળવાની. હા ખાતર પૈસા નાખી દે જયપાલ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રીંગણીમાં જો પાણી ચાલુ કરી દીધું છે. આ વસ્તુ મિત્રો એવી છે ને રીંગણીની વસ્તુ, કારણ કે આમાં સોમાહે પાણી વાળવું પડે. આમાં વરસાદ હોય ને, વરસાદ વિયો જાય એટલે વરસાદ બંધ થઈ જાય એટલે પાછું પાણી ચાલુ કરવું પડે, કારણ કે આમાં પાલર પાણી હોય ને મિત્રો આપણે ઉતારવું પડે. એ માટે આપણે આમાં પાણી ચાલુ કરી દીધું છે. જુઓ કે આવી રીતે આપણે પાણી હાલે છે, મસ્ત મજાનું પાણી હાલે છે. મારી મમ્મી ગયા છે જોવા, કેરો ભરાઈ જાય એટલે વાળવાનો છે. ને એ વાળીને પછી આમાં મૂક્યા પછી એ કેરામાં છે ને જો આપણે આવડું આ ખાતર નાખવાનું છે. ભેળવીને આગું તાર રાખ્યું છે, કારણ કે નાકું વળી જાય ને એટલે વાહવાય નાખવાનું, એને તો ઓગળે નહીં. કે 12 હોળ કે એમ કે છે પાકી ખબર તો આપણને નથી. ને ભેગું કંઈક ઝીંક પ્લસ છે. તો હાલો ફટાફટ છે ને મિત્રો એટલી રીંગણી પાઈ દઈ, ફટાફટ પાઈ દઈ, કારણ કે વરસાદ આવે એવું વાદળા છે તો. ને મિત્રો વાદળા છે ને હમણાં દીથાનો આખો દી કોઈ જે તરીકો નીકળ્યો હોય એવું બન્યું નહીં, કારણ કે વરસાદના વાદળા તો હોય જ છે અમારે 24 કલાક. જો અહીંયા દી છે પણ બતાતો નથી મિત્રો, દી નહીં મિત્રો સૂર્ય છે. કારણ કે આમાં અમુક મિત્રો બધાને હોય એવા પ્રશ્ન કોમેન્ટો આવે પછી કે ભાઈ આમ હોય ને આમ હોય ને આમ કરતા હોય. બાકી અમારા ગુજરાતી ભાષામાં તો મિત્રો છે ને દી કહેવામાં આવે છે, એવું છે મિત્રો. હાલો ફટાફટ ખોટેમથી ભાષણ આપ્યા પહેલાં આપણે છે ને ફટાફટ રીંગણી. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે કે જુઓ પાણી ચાલુ કરી દીધું છે. પાણી વાળીને મારા આમ જુઓ વેહ કેવા થઈ ગયા. આવો મિત્રો હું વાત કરું તમને, એટલી ગરમી થાય ને આમાં વાત કરો મને. જો અત્યારે આપણે આ કેરામાં પાણી જાય છે મસ્ત મજાનું, ને આમાં જુઓ લીલ થઈ ગયેલી છે, કારણ કે આપણે આમાં હાથી આવેલું નહીં ને એ માટે આપણે જો આમાં લીલ થઈ ગઈ છે. ને મારી મમ્મી જો આમ જોવા ગયેલા. બાકી વાદળાનો માહોલ તો હજી એમને જ છે. બાકી મસ્ત મજાનું જો આપણે પાણી આવે છે આવેલું આ કૂવામાંથી, ને અહીંયા આપણી મોટર ચાલુ છે. જો આ મોટર છે. તો હાલો ફટાફટ છે ને આમાં પાણી વાળી નાખીએ, ફટાફટ પાઈ દઈએ મિત્રો. કેટલા કેરા છે ખબર? ખાલી 4 કેરા છે. તો હાલો ફટાફટ પાઈ દઈએ મિત્રો. છે ને ત્રીજે દી મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બોલો 3 દિવસ આ વ્લોગને હજી વ્લોગ પૂરો નથી થતો મિત્રો. બોલો જો અત્યારમાં છે ને આજ મસ્ત મજાનો સૂર્ય બતાવે છે ને. આપણે આવ્યા છીએ અહીંયા કહે છે ને એક દવા નાખવા માટે ડોયો કરવાની ડોલ છે ને લેવા આવ્યા છીએ. તો હાલો ફટાફટ ડોલ લઈ લઈએ. ને બાકી 3 દિવસથી વ્લોગ હાલે, 3 દિવસ હજી મિત્રો વ્લોગ પૂરો નથી. આજ તો ગમે એમ થાય વ્લોગ પૂરો કરવાનો છે. તો ફટાફટ છે ને અત્યારમાં પહેલાં આપણે ડોલ ને એવું લઈને ઘરે જઈએ. હાલો તો અત્યારે મિત્રો છે ને આપણે શેત્રુજી આટો મારવા આવ્યા છીએ, વાડી જેલા વી આવી છીએ, કારણ કે દુકાને જવું છે. ને અહીંયા એક જગ્યાએ અમારા માસીને દાળિયા મૂકવા આવ્યો હો. ને બાકી જો શેત્રુજીમાં અત્યારે એટલું પાણી છે. ને આ જુઓ પુલની હાલત મિત્રો, આવો કે અત્યારે અમારે અહીંયા શેત્રુજીમાં પુલ છે. બાકી જો આખો પુલ તૂટી ગયો છે, હજી પુલ બનતો નથી. જો આવી રીતે હરિયા નાખ્યા પણ એ પાણીના વળી ગયા છે, કંઈ બનાવતા નથી પુલ. ને બાકી અમે જો સિકોતરમાનું મંદિર છે દેરી, એનું પણ શું કહેવાય આપણે ઉપર ધજાને એવું હોય ને એનો થાંભલો પણ વળી ગયો છે. બાકી આ કંઈક અમારે શેત્રુજીનો નજારો છે, પણ આખો પુલ ખરાબ થઈ ગયો છે. તો હાલો ફટાફટ આપણે છે ને દુકાને જઈએ. હું તમને છે ને જરાક સિકોતરમાના પણ દર્શન કરાવતો જાઉં. શેત્રુજી આવ્યો છો તો હું બધાને દર્શન કરાવી નાખું. જોઈ લો મિત્રો, આ છે સિકોતરમાની દેરી છે અહીંયા. તો બધાય મિત્રો છે ને કોમેન્ટમાં જય માં સિકોતરમાં લખવાનું ભૂલતા નહીં. તો બધાય એટલું તો કરી નાખજો ને લાઈક પણ કરી નાખજો. ને બાકી અત્યારે હવે છે ને આપણે શેત્રુજીનો જો આખો પુલ જ ખરાબ થઈ ગયો છે, કારણ કે પાણી આવીને મિત્રો પાણી થોડું કાંઈ રાવા દે ને આ પુલ જેવો બનતો નથી મિત્રો. હવે હું આમાં આપણે કરીશું. ને કાલે એક દાદા પણ આમાં ટ્રેક્ટર અમેના છે ને ટ્રેક્ટર ગળી ગયું દાદાને. તો કોઈ વાંધો નહીં, અત્યારે શેત્રુજીમાં પાણી બહુ નથી. હાલો ફટાફટ જઈએ દુકાને. ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે દુકાને લાવીએ વસી ડાયરેક્ટ બીજી વાડીએ, કારણ કે અહીંયા બીજી વાડીએ છે ને દવા નાખવાનો હાલે છે.
તો આપણે મોટભાઈ સામે દવા નાખે છે ને મારા પપ્પા જો આમ દવા નાખે છે. બે અલગ અલગ દવા નાખે છે કારણ કે આઈનકાર હવે એક જ પંપની જગ્યા હતી એટલે આઈનકાર ચાલુ કર્યું છે. આ એટલો કપાસ છે ને નીચે તો આવો કંઈક મિત્રો આપણે કપાસ છે કેવો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલ બીજા વ્લોગ. ત્યાં સુધી બધાને બાય બાય.